તો આજે માધવસિંહ સોલંકીનો જે જન્મદિવસ છે એ નિમિત્તે આપણે એને એટલા માટે યાદ કરીએ છીએ કે આખા ભારતમાં એક ગુજરાત એવું પ્રથમ હતું કે જેમણે 1985માં 10માંથી 28% અનામત જાહેર કરી, કાયદો જ બનાવી નાખ્યો. તો એનું વિરુદ્ધ જાન્યુઆરીમાં એને જાહેરાત કરી અને ફેબ્રુઆરી 1985માં આખા ગુજરાતમાં આંદોલન થયા. લગભગ 200 ઉપર લોકો મર્યા. અને એ આંદોલન શા માટે કે ભાઈ આ અનામતનો દૂર કરવા માટે. હવે એ સમયે આપણા ઓબીસીના લોકો જે ઓબીસીમાં આવતા કોળી, ઠાકોર, રબારી, કુંભાર, લુહાર, માળી, વાણંદ, સોય, સુતાર, દરજી, આ લોકો કોઈ જાગૃત નહોતા. હવે જાગૃત સમાજ ન હોય એને તમે માનો સારી કોઈ પણ વસ્તુ આપો તો એને એની કિંમતની ખબર જ નથી. બહુ સારી કિંમતી વસ્તુ મને ખાવાની હોય અને આપણે કોઈ દિવસ જોઈ જ ન હોય અને કોઈક સામે મૂકે તો આ માણસને ખબર ન પડે. આ એના જેવું છે કે ઓબીસી માટે માધવસિંહ સોલંકીએ અનામત તો જાહેર કરી દીધી, પણ ઓબીસી જે આવડો મોટો ગુજરાતનો સમાજ છે એના જે ભણેલા ગણેલા કર્મચારીઓ હતા, સરકારી નોકરી કરતા હતા, એ લોકો પણ એ અનામત આંદોલનની વિરુદ્ધમાં નીકળી પડ્યા અને એ નોકરી કરતા હતા એ હડતાલ ઉપર ઉતર્યા. વિચાર કરજો, ખુદ ઓબીસીના માટે માધવસિંહે અનામત જાહેર કરી અને ઓબીસીના લોકો એ આંદોલનમાં જોડાણા કે ભાઈ ના અનામત ન જોવે. એનો મતલબ કે એ જાગૃત નહોતા, એટલે ખુદ પોતાના પગ ઉપર એને કુવાડો મારતા હતા. તો જાગૃત સમાજ હતો નહીં. અને જે સવર્ણો છે મુઠ્ઠીભર 15%, બ્રાહ્મણ, વાણિયા, પટેલ, એ લોકો ખૂબ જાગૃત હતા. એટલે એમને આખા ગુજરાતની અંદર આંદોલન કર્યા. આંદોલનના નેતા એ અને આપણા લોકો ઓબીસીના લોકો એમાં જોડાય. એ સમયે જે એસસી અને એસટી, જેને આપણા સામાન્ય લોકો દલિત અને આદિવાસી કહે, એ દલિત અને આદિવાસીના જે નોકરી કરતા લોકો છે, એમના જે સમજદાર લોકો છે, એ આંદોલન એ પોતે સામું આંદોલન કરતા હતા કે ભાઈ ઓબીસીની જે અનામત છે બચાવવા માટે એ લોકો આંદોલન કરતા હતા. આપણા ઓબીસીના લોકો નહોતા કરતા. સરકારી કર્મચારીઓમાં પેલાનો વિરોધ કરીને પણ એ હડતાલ ઉપર નહોતા ઉતર્યા. એ નોકરી એમ કે નહીં, અમે તો નોકરી કરશું, અમે અનામતના સમર્થનમાં છીએ, અમે એની તરફેણમાં છીએ. તો એની વિરુદ્ધ લગભગ ઓગસ્ટ મહિના સુધી, ફેબ્રુઆરીથી ઓગસ્ટ 6 મહિના આંદોલન આવ્યા અને અંતે માધવસિંહ સોલંકીએ એ રાજીનામું આપવું પડ્યું હતું. કેમ કે બ્રાહ્મણ વાણિયાની સરકાર, મીન્સ આખું તંત્ર બધું એના હાથમાં, છાપા એના હાથમાં, ટીવી એના હાથમાં. એ વખતે ટીવીની શરૂઆત થઈ ગઈ હતી, પણ છાપાની અંદર સતત વિરોધ આવે, આટલા લોકો મર્યા આવે, આટલું નુકસાન. કેન્દ્રની જે સરકાર હતી કોંગ્રેસની, એમણે માધવસિંહ સોલંકીનું રાજીનામું લઈ લીધું. વિચાર કરો કે કોંગ્રેસ સરકારે તે આંદોલન ડામવા માટે કોઈ પ્રયત્નો ન કર્યા, પરંતુ માધવસિંહને જે સારું કામ કર્યું એના બિરદાવાને બદલે એનું રાજીનામું લઈ લીધું. તો આવી દશા થાય ત્યારે શું થાય ખબર? કોઈ ઓબીસી માટે કામ કરવા તૈયાર ન થાય કે આ સમાજને તમે આપશો તો એને તો કદર નથી. કદર એટલા માટે નથી કે ઓબીસીના લોકો જાગૃત નહોતા. એને અનામત શું, આરક્ષણ શું એ ખબર જ નહોતી. આવું જ એક કામ બીજું વીપી સિંઘે કરેલું અને એ પહેલાં માધવસિંહ સોલંકીએ કરેલું. વીપી સિંઘે 1990માં જે ઓબીસીનો રાષ્ટ્ર લેવલે કેન્દ્ર સરકારમાં એનો અમલ કર્યો હતો, એક ભલામણ. પણ માધવસિંહ સોલંકીએ તો 1985માં એ શરૂઆત કરી દીધી હતી. તો એ માધવસિંહ સોલંકીનો આજે જન્મદિવસ છે. આજના જન્મદિવસ નિમિત્તે મને એમ છે કે ગુજરાતની અંદર પણ વિવિધ જગ્યાએ આવા બધા કાર્યક્રમો થયા.